એક સમય હતો જ્યારે વાવોના નગર તરીકે જૂનાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું હતું, પરંતુ આજે કાળક્રમે જૂજ જ ઐતિહાસિક વાવો ટકી શકે છે, જ્યારે કેટલીક નષ્ટ થઈ ગઈ છે તો કેટલીક જાળવણીના અભાવે જર્જરિત અને બિસ્માર બની ગઈ છે। આવી જ એક ઐતિહાસિક વાવ એટલે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં આવેલી હાની વાવ। ઇતિહાસના પાનામાં આ વાવ 13મી અને 14મી સદીના ચુડાસમા રાજવંશની હોવાની ઓળખ આપી રહી છે। ઈસવીસન 1445માં ચુડાસમા રાજવંશની રાજધાની વામનસ્થલી એટલે કે આજનું વંથલી હતું। આ રાજવંશની રાજકુમારી હાનીના નામ પરથી ધંધુસર ગામમાં રાજવી મોકલસિંહના આદેશ બાદ રાજકુમારીના પ્રધાન ગદાવરસિંહ દ્વારા ધંધુસર ગામમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને રાજકુમારીના નામ એટલે કે હાની વાવ તરીકે જોડીને જોવામાં આવ્યું। 13મી અને 14મી સદીના સમયમાં શેષશાહી વિષ્ણુની પ્રતિમા પણ ચુડાસમા રાજવંશના સ્થાપત્યોમાં ખાસ રાખવામાં આવતી હતી। આ પ્રતિમા આજે પણ હાની વાવ પર જોવા મળે છે, જેથી આ વાવ 13મી અને 14મી સદીનું સ્થાપત્ય હોવાનું અને ચુડાસમા રાજવંશ દ્વારા બનાવવામાં આવેલું પુરવાર થાય છે। જૂનાગઢના ચુડાસમા રાજવંશની રાજધાની એક સમયે વંથલીમાં હતી। વંથલીના ચુડાસમા રાજવી મોકલસિંહના સમયમાં વંથલીના જે રાજકુમારી છે હાની નામે, એ હાનીએ એમના પ્રધાન ગદાધર દ્વારા આ ધંધુસરની અંદર ઈસવીસન 1445માં એક વાવ બનાવી હતી, જે વાવ આજે ઇતિહાસમાં હાની વાવના નામે પ્રસિદ્ધ છે। સૌરાષ્ટ્રની તમામ વાવોમાં શેષશાહી વિષ્ણુનું એક શિલ્પ હોય છે, એવું શિલ્પ આ ધંધુસરની વાવમાં પણ છે, પણ તેમ છતાં લોકો એનો ઇતિહાસ બરોબર જાણતા નહીં હોવાથી એને હાનીની મૂર્તિ ગણીને પણ પૂજે છે। આ તો લોક શ્રદ્ધા છે। આ હાનીની મૂર્તિ નથી, પણ શેષશાહી વિષ્ણુ છે। જે સ્ત્રીને પૂરતું ધાવણ ન આવતું હોય અથવા કોઈ ભેંસ કે ગાયને ઓછું દૂધ હોતું હોય તો એવા લોકો આ શેષશાહી વિષ્ણુને હાનીની મૂર્તિ છે એને માનતા કરે અને ત્યાં નાળિયેર વધેરે અથવા એના કમખાથી વાળી ચોળીને સાફસૂફ કરે એવી માનતાઓ પણ લોકો કરવા માંડ્યા છે। મને એમ લાગે છે કે સાચો ઇતિહાસ લોકો પાસે નહીં હોવાથી ઘણે ઠેકાણે આવી રીતે લોકશ્રદ્ધાથી પણ કંઈક ને કંઈક નવો ઇતિહાસ જોડાતો જતો હોય છે। પરંતુ આ ધંધુસરની વાવ ઈસવીસન 1445માં ચુડાસમા રાજવંશની રાજકુમારી હાનીના નામે એમણે બનાવી હતી, એ વાત વધુ સત્ય છે। પછી બીજા નંબરમાં કે જો આ હનીએ કેદી બન્યા એના ઇતિહાસમાં જો આપણે જઈએ તો મારે અંદાજે જ્યાં લગી મેં વાંચ્યું, મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ 1445માં ફાગણ વદ અને પાયસમ નદી આ હનીયાઈનું બાંધકામ ગારવાનું મુહૂર્ત કરેલ છે। એના ભાઈનું નામ મારી ભૂલ ન થતી હોય તો મોકલ રાજા, એના પતિનું નામ મારી જો ભૂલ ન થતી હોય તો વૈદ્યનાથ, અને એની યાદમાં આ વાઈ બનાવેલ છે। અને એને ઘણા વર્ષો થઈ ગયા, ઘણા વર્ષો વીતી ગયા, પુરાતન વિભાગમાં આ બધું આવે, પણ છતાંય આનું અત્યારે મરમ્મતની બહુ જરૂર છે। ગવર્મેન્ટની અંદર આનું કંઈ થતું નથી, તો ગવર્મેન્ટને એ પણ વિચારવું જોઈએ કે આને માટે થઈને કંઈક કરવું જોઈએ। ઈસવીસન 1425માં ચુડાસમા રાજવંશના કાર્યકાળ દરમિયાન ફાગણ વદ પાંચમના દિવસે હાની વાવનું મુહૂર્ત થયું હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે। પ્રાચીન સમયમાં વાવ બનાવતી વખતે જે તે રાજવંશના સમયમાં દેવી દેવતાઓની મૂર્તિ મૂકવાની પરંપરા હતી। તેની પાછળનું ધાર્મિક કારણ એ હતું કે પાણી માટે આવનાર પ્રત્યેક વ્યક્તિ દેવદર્શન કરી શકે, અને 13મી અને 14મી સદીમાં જે બાંધકામ અને સ્થાપત્ય થતા હતા તેમાં મોટા મોટા પથ્થરોને એકબીજા સાથે એકદમ ચુસ્ત ગોઠવીને કોઈ પણ પ્રકારના ચણતર વગર બનાવવામાં આવતા હતા। આ વાવની અંદર કોઈ પણ વ્યક્તિ એકદમ પાણીની નજીક જઈ શકે તે માટે પગથિયા પણ બનાવવામાં આવતા હતા, અને પગથિયાઓની વચ્ચે મોટા પથ્થરના ચોક રાખવામાં આવતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસીને નિરાંતનો સમય પસાર કરી શકે। 13મી અને 14મી સદીમાં ચુડાસમા અને સોલંકી વંશજના સમયમાં વરસાદનું પાણી સંગ્રહિત થઈ શકે અને આખું વર્ષ લોકોને પીવાનું પાણી મળી શકે તેવા ઉદ્દેશ્ય સાથે હાની વાવની રચના કરવામાં આવી હતી।
જો કે યોગ્ય જાળવણીના અભાવે આ વાવ આજે સતત તેનું ગૌરવ અને ભવ્ય ભૂતકાળ ગુમાવતી જાય છે, જેના પગલે ઇતિહાસ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. એક ખાસ કરીને મારે પુરાતન વિભાગવાળાને કહેવાનું છે કે ભાઈ આ 1445ની અંદર જે ઇમારત બનાવેલ છે તો અત્યારે ગવર્મેન્ટે તમને ઓથોરિટી આપી આ વસ્તુ હાંચવવાની, તો તમારે પાસે હાંચવવાની તેવડ નથી તમારામાં? આ હાંચવી નથી શકતા? કે જુનાગઢમાં જેમ ભવનાથનો મેળો થયો એનું બિલ બનાવ્યું, રાજકોટની અંદર ડેમોનેશન કર્યું એનું બિલ બનાવ્યું, આ જ રીતના બિલ ઉધારવાના છે કે કંઈ કરવાનું છે? કરવાનું હોય તો અહીં કોઈક ડોકું તાણો, કોઈક દીક આવો, આપણો જૂનો ઇતિહાસ છે, આને જાળવવા માટે થઈ અને તમે આગળ નહીં આવો તો કોણ આવશે બીજું? એટલે મારી ખાસ નમ્ર અપીલ છે પુરાતન વિભાગવાળાઓને કે આનો કંઈક તમે કરો. હાની વાવ ચુડાસમા રાજવંશના સમયમાં માત્ર એક જળસ્ત્રોત કરવાના સાધન તરીકે બનાવવામાં આવી ન હતી, પરંતુ જળની સાથે ધર્મ અને સ્થાપત્ય તેમજ કલાનો સંગમ થાય તે માટે પણ તેની રચના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.